ये है चने का हलर, इधर काटते हैं चना और देख सकते हो ये हमारी टीम और हम आते हैं आदिवासी समाज के। तो देख सकते हो आप कि आदिवासी समाज के होते हुए भी कितना काम कर रहे हैं और आदिवासी समाज के गुजरात को कितना काम करके देती है, तो उतने में लायक तो हो जाती है। तो ये देख सकते हो चना का हलर। આ છે શેણાનો હલર કામો કરે છે બધા થોડું થોડું માથે મથા છે કામ મોટા આવી ગયા હો આપણે પાછા फाइनली दोस्तों सवार सवार गुड मॉर्निंग, जय माता जी, जय हिंद, जय जोहार, हर हर महादेव। तो अत्यार में हूँ वाली रही छू पानी। तो જોઈ શકો છો સવારનું કેટલું સરસ દેખાય છે। તો પાણી આવી રહી છે તલમાં, જોઈ શકો છો તમે તલમાં પાણી ચાલુ છે। તો ધીમાઈન પપ્પા આખી રાત વાળતા હતા, તો અત્યારે મને ઉઠાડી નાખી છે। સવારે 6 વાગ્યાની હું વારું છું ને ધીમાઈન પપ્પા હુવે છે, તો આગળ હુવે છે, જોઈ શકો છો ધીમાઈ ને ધીમાઈન પપ્પા હુવે છે। તો ધીમાઈ હુવે ત્યાં સુધી હું પાણી વારી લઈશ દોસ્તો। તો આટલા મોટા તલ પણ થઈ ગયા છે ફાઇનલી। તો મીઠું પાણી આવે છે બખનેરીનું, એટલે પછી કિનાલ બંધ થઈ જાય એટલે આવે ત્યાં સુધી વારી લેવું પડે તલમાં મીઠું પાણી। તો તલ વાર થઈ જાય એટલા માટે અમે મીઠું પાણી તલમાં વારી રહ્યા છીએ ને જોઈ શકો છો આટલા મોટા તલ થઈ ગયા છે ફાઇનલી દોસ્તો। તો કમેન્ટમાં જરૂર બતાવજો કેવા તલ છે એ પણ અમે જાણીશું ને અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો। લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, વધુને વધુ શેર કરજો અને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો, એન્ડ સુધી બને રહેજો। સવાર પાણી વાળવાનો વારો આવી જાય છે દોસ્તો, તો પાણી વારી લઈશું ને ઓલું શું છે બગલ્યું, તો જલ્દી વારી લઈશું આપણે। એન્ડ સુધી બને રહેજો બ્લોગ વિડીયોમાં। સવારના ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી। તો આવું જ ગુડ મોર્નિંગ। તો ધીમાઈ ઉઠી જશે અત્યારમાં, તો જોઈ શકો છો બેહરી છે ધીમાહી ખાટલે, જોઈ શકો છો। તો ધીમાહીન પપ્પા જો ઉઠ્યા નથી ને ધીમાહી ઉઠી જશે। એન સુધી બને રહેજો, જોઈ શકો છો ગુડ મોર્નિંગ સવારના ધીમો। તો ધીમાહી ઉઠી જશે ફાઇનલી દોસ્તો, જોઈ શકો છો ધીમો ધીમું એન સુધી બને રહેજે ને ધીમાઈન પપ્પાને બતાવું છું। ધીમાઈન પપ્પા આકા ઢાકાને હોવે છે, તો ચાલો ગુડ મોર્નિંગ કહી દો બધાને સવારના। લો ગુડ મોર્નિંગ નથી કહેવું લે કહેતે લેવરો ભાલ ગુડ મોર્નિંગ કહી દેવ સવારના લે। ગુડ મોર્નિંગ બધાને મારા પરિવાર તરફથી પણ ને ધીમાઈન પપ્પા હજુ હોવે છે, ઉઠતા નથી ને સૂર્યોદય એટલો સડી ગયો છે ફાઇનલી દોસ્તો। ઉઠી જાઓ ફાઇનલી દોસ્તો વાડી આવી જઈશું, તો વારી નાખું જલ્દી। તો જોઈ શકો છો આંગણું આખું મોટું છે એટલે પાણી વારતી હતી, તો અત્યારે આવીશું તો વારી દઉં। સારું નથી દેખાતું એટલે વારવા પડે છે। આ લીમડાના ખરી જાય છે, મોગરા આવ્યા છે ને એટલે। હેલો એવરીવન, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ બધાને। સવારના ગુડ મોર્નિંગ, અત્યારના વાગી રહ્યા છે 10 અને આવી ગયો છું હું અત્યારે હલરમાં અને જોઈ શકો છો દાડમની વાડી। તો દોસ્તો હું અત્યારે કંકાવટીની સીમમાં એટલે કે કંકાવટીના ગામના ખેરાડની સીમમાં હું અને હું અત્યારે આવી ગયો છું હલરમાં
અને હલર ચાલુ છે ધમધકાર. અને જઈએ છીએ આપણે કેવું ચાલે છે. તો એન સુધી બના રહેજો. આ છે શેણાનું હલર. અને આ તલ હજુ અત્યારે વાયા છે અને ઉગી ગયા છે કમ્પ્લેટ, જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો જોઈ શકો છો, અહીંયાથી વ્યૂ આવું જોવા મળે છે હલરનું, જે તમે જોઈ શકો છો. અને ફાઇનલી આપણે શેણા કાઢવા આવી ગયા છે. અને શેણાનું હલર છે આર્યું. આમ તો બધું કાઢે, પણ આ સાયણા બાયણા બદલાવે એટલે શેણાનું બની જાય, જોઈ શકો છો. માણા મથે છે બધા. જઈશું આપણે કેવા શેણા નીકળે છે. અને ઢગલો તો ઘણો મોટો છે ભાઈ ભાઈ, જોઈ શકો છો દોસ્તો. આપણે આવી ગયા છે શેણા કાઢવા અને શેણાનું આવું હલર છે, જોઈ શકો છો. અને ડાયરેક્ટ કોથળીમાં પડે. દેખાય કે નહીં? તો ફાઇનલી આપણે આવી ગયા છે શેણાના હલરમાં. અને કામો કરે છે બધા થોડું થોડું, માથી મથાય કામ મોટા. આવી ગયા હો આપણે પાછા. ફાઇનલી દોસ્તો તમને વાહ દેખાતો હોય એક ઢગલો કાઢીને આપણે આવતા રહ્યા હવે બીજા ઢગલે. અને અત્યારના વાગીને કેટલા મોટા? 12:30. તો હવે આપણે ખાઈ પીને પછી ઓલો ઢગલો ચાલુ કરું કાઢવામાં. તો આ બધું સલાખન બલાખા ઓલો હલરવાળું નાખતું ગયું, લઈ લો લ્યા. તો દોસ્તો બને રહેજો. હવે ખાઈ લે હું, કારણ કે હવે સણાઈ ઘણા ભાવે, કારણ કે ભૂખ લાગે ને. ત્રણ સુધી બને રહેજો. ઓલો ઢગલો કેટલા વાગે નીકળે એ તમને કહીશું, અને સણા કેટલા નીકળે છે ને એ તમને એન્ડમાં ખબર પડી જાય છે. તો એન્ડ સુધી બને રહેજો, બરોબર.